મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણના ધોળીપોળ વિસ્તારનો બનાવ સ્થળ પરથી પથ્થરો મળ્યા છે। અજાણ્યા શખ્સો પર આક્ષેપ કરવામાં આવ્યો છે। મહારાણા પ્રતાપની તલવાર લઈને અજાણ્યા શખ્સો ફરાર થયા છે। પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, તો સ્થાનિકોની ફરિયાદને પગલે વઢવાણ પોલીસે તપાસ શરૂ કરી છે। નવસારીના તપોવન સંસ્કાર ધામમાં બાળકના મોતના મામલે પરિવારને ગંભીર આક્ષેપ। પરિવારે તપોવન સંસ્કાર ધામ ઉપર લગાવ્યા છે બેદરકારીના આક્ષેપ। હોસ્ટેલના વોર્ડનની બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વોર્ડને બાળકની તકલીફ સમજ્યા વગર જ તેની બાજુમાં પૂતળાની જેમ બેસી રહ્યો। 13 વર્ષીય મેઘ જૈન આખી રાત તરફડિયા મારતો રહ્યો, પરંતુ હોસ્પિટલ ન લઈ જવાયો। મેઘ જૈનના તરફડિયા મારતા સીસીટીવી સામે આવ્યા। વાલીઓ માટે પણ ચેતવણી સમાન આ કિસ્સો છે। પરિવારે સંસ્થાની બેદરકારી સામે કડક પગલાં લેવા પોલીસને વિનંતી કરી છે। પોલીસે બાળકના વિસેરા રિપોર્ટની પણ તજવીજ હાથ ધરી છે। વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મેઘ જૈનના મોત પ્રકરણમાં આવી શકે છે નવો વળાંક। રાજકોટમાં એસટી ઉનાળામાં માલામાલ। રાજકોટ એસટીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી એ વાત પણ સાબિત થાય છે કે લોકોનો એસટી પરનો વિશ્વાસ વધ્યો છે અને લોકો ખાનગી બસ કરતાં એસટી બસમાં મુસાફરી કરવું વધારે પસંદ કરી રહ્યા છે। તો એસટી દ્વારા પણ અલગ અલગ બસ દોડાવવામાં આવી રહી છે। ઉનાળુ વેકેશન દરમિયાન 20.45 કરોડની રાજકોટ એસટીને આવક થઈ। આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુલ 58,000 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં 33.97 લાખ મુસાફરોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો। ગયા વર્ષ કરતાં 30,000 વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી। ગયા વર્ષે 20.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી, તો વર્ષ 2024 કરતાં વર્ષ 2025માં 14 લાખ રૂપિયાનો વધારો થયો છે। વેકેશન દરમિયાન છે એ મુસાફરીનું પ્રમાણ છે એ મુસાફરોનું વધી જતું હોય છે, જેને ધ્યાને લઈ અને આપણે એક્સ્ટ્રા સંચાલનનું પણ આયોજન કરેલું છે। અને ખાસ કરીને જે આપણે 2024ની સરખામણીમાં 2025ની જે આવકનો વધારો કહે છે, તો 13 લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે। 30,268 જેટલા મુસાફરો છે એ ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે। ખાસ કરીને આપણે જે એક્સ્ટ્રા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે, વડોદરા તરફ છે, ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ દ્વારકા તરફ અને સોમનાથ તરફ છે, મહુવા તરફ આપણે એક્સ્ટ્રા સંચાલન છે એ વધુ પડતું થવા પામેલું છે। તો મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલગ અને અનોખી પહેલ કરવામાં આવી છે। રાજ્યમાં હાલમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે લોકો અસહ્ય ગરમીથી બચવા એર કન્ડિશન અને કુલરનો સહારો લઈ રહ્યા છે। ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા જૂની પદ્ધતિ અપનાવી। આ જૂની પદ્ધતિથી હોસ્પિટલના ધાબા પર ભીના કંતાનું મૂકી દર્દીઓને અસહ્ય ગરમીથી રાહત આપવામાં આવી। પહેલાના સમયમાં જ્યારે એર કન્ડિશન અને કુલર્સ ન હતા, ત્યારે કંતાનોને ભીના કરી અને માટીના લેપ પણ કરી ગરમીથી રાહત મેળવવામાં આવતી હતી। અત્યારે પણ આધુનિક યુગમાં જૂની પદ્ધતિ કારગર નીવડી છે। હોસ્પિટલના દરેક વોર્ડમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ બોર્ડ અને ઓપીડી વેઇટિંગ એરિયામાં કુલ 17 જેટલા કુલરો મૂકવામાં આવ્યા। અમે છેલ્લા અઠવાડિયાથી રાઉન્ડ દરમિયાન એવું નોટિસ કર્યું છે કે જે ગરીબ દર્દીઓ આપણા ત્યાં જે આવતા હોય છે એમને જનરલ વોર્ડ જે આપવામાં આવતો હોય છે કે જ્યાં આગળ એસીની વ્યવસ્થા નથી, એવી જગ્યાએ અત્યારે બહુ જ ગરમી પડે છે, જેના કારણે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર તો એકદમ અસહ્ય થઈ જાય છે તાપમાન। એટલે અમે પહેલાં તો કુલર મુકાવડાયા। અઠવાડિયામાં અમે 16 કુલર મુકાવડાયા અને કુલરથી બી અમે નોટિસ કર્યું કે કુલરમાંથી પણ જે પવન આવતો હતો એ એકંદરે ગરમ પવન આવતો હતો। એટલે અમે 1-2 દિવસ ટ્રાય કર્યો કે અમારા ફ્રીઝરમાં બરફ મૂકી અને બરફ નાખ્યો કુલરની અંદર, એટલે ઠંડા પાણીની મદદથી કુલરની એફિશિયન્સી વધી ગઈ અને એનું ઠંડક રાખવાનું જે પ્રમાણ હતું એ ઘણું સારું જોવા મળ્યું। પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો।
ત્યારે ઓપરેશન સિંદૂરમાં સામેલ સુરેન્દ્રનગરના આર્મી જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ પરમાર માદરે વતન પરત આવતા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેમના અદ્ભુત સાહસ અને શૌર્ય માટે સેના દ્વારા પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા કોમેન્ડેશન મેડલથી સન્માનિત કરાયા. ધર્મેન્દ્રસિંહ પરમારે એન્ટી ટેન્ક મિસાઇલથી ફાયર કરીને દુશ્મનોના અનેક બંકરોને ઉડાવી પોતાનું અદ્ભુત શૌર્ય અને પરાક્રમ બતાવ્યું હતું. આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું. તેનાથી જે મને ટાસ્ક મળ્યો હતો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું. પુલવામા કાંડ બાદ પાકિસ્તાનને પહેલગામ કાંડ બાદ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહનો જે બહોળો અનુભવ અને ગુજરાત માટે ગૌરવની લાગણીનો અનુભવ છે તે માટે પૂર્વ સૈનિકો તમામ અમે એકઠા થઈએ અને તેમનું સ્વાગત કરીએ. જે મુંહતોડ જવાબ મળ્યો પાકિસ્તાનને જે કદાચ આજીવન યાદ રહેશે. તેઓએ એ પણ મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાનની ઘણી બધી પોસ્ટને તબાહ કરી હતી અને એના સન્માન રૂપે તેઓને COS એનાયત કરવામાં આવેલ છે. આજરોજ તેઓ માદરે વતન સુરેન્દ્રનગર પધારેલ છે. તેઓનું સન્માન અને એણે બતાવેલ અપ્રતિમ શૌર્ય બદલ અમે બધા ગૌરવાન્વિત છીએ. મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 42 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા. સમસ્ત રબારી સમાજે પર્યાવરણ, સંસ્કૃતિ અને માનવતા અંગે પ્રેરણા આપતું આયોજન કર્યું. લગ્નમાં આવનાર દરેક મહેમાનોને બોન્સાઈ પદ્ધતિથી તૈયાર કરાયેલ વટવૃક્ષ ભેટમાં આપ્યા. આ સમૂહ લગ્નમાં માનવતાનો સંદેશ પાઠવતા 151 જેટલા લોકોએ અંગદાન, દેહદાનનો સંકલ્પ લીધો. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર દરેક યુવક યુવતીઓના ગામોમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 100 વૃક્ષો વાવવામાં આવશે. સમૂહ લગ્નનું આયોજન હતું તેનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સાથે સાથે પર્યાવરણનો પણ સારો સંદેશ જાય, જતન થાય તેના માટેનું એક દરેક દીકરા દીકરીઓના ગામમાં વૃક્ષારોપણ. પહેલી વાત તો હું આ યુવા સંગઠન વડવાળા ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. એના લીધેથી અમારા સમાજમાં, રબારી સમાજમાં ઘણી પ્રગતિ થઈ છે. વડવાળા યુવા સંગઠનની ટીમ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેમાં 42 યુગલો જોઈન્ટ થયા છે. પેટા ચૂંટણી માટે પણ જવાબદારી માટે હાના. કોંગ્રેસમાં બેઠકની જવાબદારી માટે હાના ચાલી રહી છે. MLA જિગ્નેશ મેવાણીની કડીની જવાબદારીથી ના, તો કડી બેઠક માટે કોંગ્રેસે સોંપી હતી મેવાણીને જવાબદારી. જાહેરાત બાદ મેવાણીએ જવાબદારીથી કર્યો છે ઇનકાર. મેવાણીએ ના પાડતા ગ્યાસુદ્દીન શેખને જવાબદારી અપાઈ છે. કડી પ્રભારી તરીકે ગ્યાસુદ્દીન શેખને સોંપાઈ છે જવાબદારી. ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસે કડી વિધાનસભા માટે 4 પ્રભારીના નામની જાહેરાત કરી હતી. તો કોંગ્રેસની જાહેરાત બાદ મેવાણીએ નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જવાબદારી સ્વીકારવા ઇનકાર કર્યો હતો. તો ઉલ્લેખનીય છે કે મેવાણીએ કેમ ઇનકાર કર્યો તેને લઈને ચર્ચા પણ થઈ રહી છે. પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકડાટ. પ્રણવ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, જે પ્રકારથી મેવાણી દ્વારા ના પાડવામાં આવી અને હવે ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપાઈ છે, શું છે વધુ માહિતી અને ઇનકાર પાછળનું કારણ શું? એક તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એમ કહી રહ્યા છે કે અમે 2 ચૂંટણીઓ જે છે કડી અને વિસાવદરને જીતવા જઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસનો જ કકડાટ છે તે ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે અને તે પણ બહાર આવીને દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે કડીના પ્રભારી તરીકે જિગ્નેશ મેવાણીની પસંદ કરવામાં આવી હતી, ખુદ પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી હતી મીડિયા સમક્ષ કે અમારા પ્રભારી રહેશે, પરંતુ જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે કડીના વિધાનસભા જે બાય ઇલેક્શન છે તેની અંદર મારી જવાબદારી કોઈ નહીં રહે. તેના જ કારણે તાબડતોબ કોંગ્રેસ પ્રમુખે ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપી છે અને હાલ કડી જે વિધાનસભા પેટા ચૂંટણી થવાની છે તેની અંદર જે 4 પ્રભારીઓ છે તેની અંદર ગ્યાસુદ્દીન શેખનો સમાવેશ કરાયો છે. પરંતુ ચોક્કસ એ માની શકાય, એક તરફ જીતના દાવાઓ થઈ રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના જે નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા છે. ખુદ જે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ છે અને વડગામના ધારાસભ્ય પણ છે, એ ખુદ જિગ્નેશ મેવાણી હવે કદાચ પ્રદેશ પ્રમુખની આદેશ ઉપર જ તેઓ બાયો ચડાવ્યું હોય તે પ્રકારનો હાલ અહીં જોવા મળી રહ્યો છે. કદાચ આંતરિક કકડાટ ફરી વખત કોંગ્રેસ પાર્ટીનો ઉપર જોવા મળી રહ્યો છે. બિલકુલ પ્રણવ, જે પ્રકારથી પ્રદેશ પ્રમુખના નિર્ણય સામે વિરોધ કહી શકાય કે જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે, શું તેમને કોઈ નારાજગી છે?
ચોક્કસ એ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે અમરેલીમાં જે એક દલિતની હત્યા થઈ હતી ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ મદદ નથી મળી તે પ્રકારનો આરોપ જિગ્નેશ મેવાણીનો અહીં લાગી રહ્યો છે. તેથી જ જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે કોઈ પણ પ્રદેશ લેવલના નેતાઓ છે તે મદદ નથી કરી રહ્યા અને તેને લઈને તેઓએ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી કે એક તરફ ઓબીસી SC સમાજની વાત કરી રહી છે કોંગ્રેસ પાર્ટી, તો બીજી તરફ એના ઉપર થયેલા જે અત્યાચારો છે તે અત્યાચારો સામે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તે મદદ નથી કરી રહ્યા અને તેના જ કારણે એ કહી શકાય કે તે પોતાની નારાજગી વ્યક્ત કરીને એક એવી વાત કરી છે કે જે પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીમાં જેને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં જાહેરાત થાય છે મીડિયા સમક્ષ,